નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 9.4 પ્રશ્ન નંબર 20 થી જોઈશું. અગાઉના વિડિયો લેક્ચરમાં મિત્રો આપણે 19 સુધીના બધા જ એક્ઝામ્પલ જોઈ લીધા. એક બે એક્ઝામ્પલ મિત્રો આપણે શરૂ પણ કર્યા હતા 18-19 માં. એક વ્યવહારુ પ્રશ્નના આધારે મિત્રો આપણે વિકલ સમીકરણ મેળવવાનું છે, પછી એનો ઉકેલ શોધવાનો છે, એક વિધેય તરીકે લાવવાનું, અને પછી જે પ્રશ્ન કીધો છે મિત્રો એ પ્રમાણે આપણે એની કિંમત શોધવાની. અહીંયા r ની કિંમત શોધવાની કીધી છે. પ્રશ્ન નંબર 20. બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 8% ના દરે સતત વધી રહ્યું છે. બેંકમાં મિત્રો આપણે કોઈ પણ રૂપિયા મૂકીએ એટલે જે રકમ મૂકીએ છીએ આપણું મુદ્દલ કહેવાય. ત્યાર પછી કોઈ પણ બેંક હોય મિત્રો એનો વાર્ષિક રેટ ફિક્સ હોય કે ભાઈ 7% ના દરે તમને પૈસા મળશે કે 10% ના દરે મળશે. એ જે દર છે મિત્રો ફિક્સ હોય, પરંતુ બદલાય શું? તો જે રીતના 6 મહિને તમે ઉપાડો, 12 મહિને ઉપાડો કે 6 વર્ષે ઉપાડો, એ રીતના તમારા રકમમાં પણ ફેરફાર થતો જાય, એટલે કે મુદ્દલમાં ફેરફાર થાય મિત્રો. અને બીજું કે સમય પણ તમારો 6 મહિના 12 મહિના એટલે સમય પણ બદલાતો જાય. એટલે આવા પ્રશ્નની અંદર મિત્રો એટલું યાદ રાખવાનું કે જે દર છે એટલે કે દર એટલે કે સમય, પણ જે વ્યાજ જે છે 8% એ મિત્રો તમારું ફિક્સ રહેશે, પણ સમયની સાપેક્ષે મિત્રો તમારી મૂડીમાં વધારો થતો જાય. રાઈટ? એટલે આપેલી જે મુદ્દલ જે છે મિત્રો એ કોના સાપેક્ષે વધતી જશે? તો સમયની સાપેક્ષે. એટલે કે એ મુદ્દલ ધારો કે p હોય મિત્રો, મુદ્દલ p, તો સમયની સાપેક્ષે મિત્રો એ મુદ્દલ વધતું જાય, એટલે કે dp/dt કેવી રીતના વધે છે? તો વાર્ષિક 8% ના દરે સતત વધી રહ્યું છે. 8% એટલે કોના 8% મિત્રો? તો તમે જે પૈસા મૂકો છો એના 8%, એટલે કે તમે જે પૈસા મૂકો છો એ તમારું મુદ્દલ છે તો p ના 8%. તો p ના 8% મિત્રો એટલે કે dp/dt બરાબર p ના 8% એટલે p ગુણ્યા r ભાગ્યા 100. ધ્યાનમાં તમારું જે સમીકરણ વિકલ સમીકરણ શું આવે મિત્રો કે dp/dt બરાબર pr/100. રાઈટ? તો પહેલી કિંમત મિત્રો કે કયું વિકલ સમીકરણ બનાવવું આ વ્યવહારુ પ્રશ્નમાં એ તમને આવડવું જોઈએ. ફરીથી, બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 8% ના દરે સતત વધી રહ્યું છે, એટલે કે મુદ્દલ મિત્રો એ સમયની સાપેક્ષ વધતું જાય. 6 મહિને 12 મહિને 6 વર્ષે તમે ઉપાડે મુદ્દલ પણ વધારો થતો જાય અને સમય પણ મિત્રો બદલાતો જાય. રાઈટ? એટલે કે સમયની સાપેક્ષ મિત્રો એટલે કે મુદ્દલ dp/dt એ 8% ના દરે વધી રહ્યું છે. 8% એટલે કે મુદ્દલના 8% મિત્રો. તમે જે રૂપિયા મૂકો છો એ વાર્ષિક જે રેટ હોય 10% કે 15% એના પ્રમાણે સતત વધી રહ્યું છે મિત્રો, એવું કીધું છે. એટલે p ના 8%, મુદ્દલના 8%. રાઈટ? તો dp/dt બરાબર p ના 8% પ્રમાણે વધી રહ્યું છે, તો dp/dt બરાબર p ના 8% એટલે p ગુણ્યા 8% એટલે r ભાગ્યા 100. એટલે કે dp/dt બરાબર શું આવે મિત્રો? pr/100. આ વિકલ સમીકરણ મળી ગયું. ત્યાર પછી મિત્રો આ વિકલ સમીકરણને ઉકેલવાનું છે. જે રીતના આપણે સંકલનનો ઉપયોગ કરીએ છીએ, વિકલ સમીકરણમાંથી વિધેય બનાવીએ છીએ, એ રીતના મિત્રો પ્રોસેસ કરવાની. રાઈટ? પરંતુ અહીંયા તમને બીજું કંઈક આપ્યું છે. તો જો 10 વર્ષમાં બેંકમાં મૂકેલ રૂપિયા 100 બમણા થતા હોય તો r ની કિંમત શોધો. 10 વર્ષમાં મિત્રો બેંકમાં મૂકેલા રૂપિયા 100 એટલે એને કેટલા મૂક્યા છે? 100 રૂપિયા મૂક્યા છે એનો અર્થ. બરાબર? એટલે કે મુદ્દલ એનું p બરાબર 100 છે. ક્યારે મિત્રો? p બરાબર 100 ક્યારે? તો શરૂઆતમાં એને મૂક્યા છે p બરાબર 0 હોય ત્યારે p બરાબર 100 છે. 100 રૂપિયા એને મૂક્યા છે તો એ વખત શરૂઆતનો સમય શું મિત્રો? જ્યારે મૂકે ત્યારે સમય t બરાબર 0. t બરાબર 0 લઈએ ત્યારે p બરાબર 100 છે. હવે 10 વર્ષમાં એટલે કે t બરાબર 10 વર્ષ હોય ત્યારે 10 વર્ષ હોય ત્યારે એના રૂપિયા કેવા થાય છે મિત્રો? બમણા થઈ જાય છે. બમણા થાય એટલે કે p બરાબર કેટલા થાય છે? 200 થઈ જાય છે. આ બીજી વસ્તુ આપી છે તમને. ત્યાર પછી કીધું છે કે હવે r ની કિંમત શોધો. રાઈટ? તો r ની કિંમત મિત્રો તમારે શોધવાની છે, એટલે કે રેટ તમારો જે છે, વ્યાજ નો દર જે r એ તમારે મિત્રો શોધવાનો છે. એટલે કે અહીંયા જે શરતો આપી છે મિત્રો એટલા માટે આપી છે કે જેથી અહીંયા સંકલનમાં મિત્રો તમે જાણો છો કે અહીંયા મિત્રો r જે છે એ r એ અચળ પદ છે. રાઈટ? r અચળ પદ છે. p અને સમય, મુદ્દલ અને સમય બદલાતો જાય. dp/dt બરાબર pr/100. હવે મિત્રો આપણે dp અને dt ને એક બાજુ લઈ જઈશું ઉપર. ત્યાર પછી મિત્રો આપણે સંકલન કરીશું. એટલે કે dp બરાબર શું લખાય મિત્રો? તો dp બરાબર આ p છે મિત્રો, અહીંયા લાવી દઈએ આપણે. રાઈટ? છેદમાં, અને dt આ બાજુ લઈ જઈએ એટલે કે r/100 dt થઈ જશે. હવે બંને બાજુ મિત્રો આપણે સંકલન લઈ લઈએ. r/100 તો મેં તમને કીધું કે અચળ છે. r એટલે કે ફિક્સ જે રેટ છે, વાર્ષિક રેટ, એ તો ફિક્સ જ રહેવાનો મિત્રો. તો r/100 જે છે એ અચળ પદ છે એટલે બહાર નીકળી ગયું સંકલનમાં. બંને બાજુ સંકલન કરવાથી મિત્રો આપણને શું મળે? તો dp/p એટલે કે 1/p. dp નું સંકલન મિત્રો log mod p થશે બરાબર r/100. અને dt નું સંકલન મિત્રો આપણને ખબર છે p
વત્તા મિત્રો શું આવશે c, તો આપણો આ વિધેય મળી ગયું. આ વ્યાપક ઉકેલ તરીકે પણ મિત્રો આપણે ઓળખીએ છીએ. c અહીંયા સ્ક્વેર અચળ આવે, સંકલન દૂર થયું એટલે મિત્રો, રાઈટ. હવે અહીંયા જે કિંમત આપી છે પહેલી, શરૂઆતનો મુદ્દલ 100 રૂપિયા છે, ક્યારે t બરાબર 0 અત્યારે. એટલે હંમેશા મિત્રો આ રીતના વ્યવહારુ એક્ઝામ્પલમાં તમારે t બરાબર 0 લઈને જે તમને પહેલી કિંમત આપી છે મૂકવાથી તમને અહીંયા c ની કિંમત મળી જશે, રાઈટ. એટલે હવે p બરાબર 100 ત્યારે t બરાબર 0 છે, એ કિંમતનો ઉપયોગ કરીએ મિત્રો. એટલે કે અહીંયા p બરાબર 100 એટલે કે log 100 માનાંકમાં બરાબર r ભાગ્યા 100 t એટલે મિત્રો 0 વત્તા c. ધેરફોર આ તો 0 થઈ ગયા એટલે કે c બરાબર કિંમત કેટલી આવી મિત્રો? log 100 આવી ગયા, રાઈટ. આ c કિંમત જે આવી અહીંયા મિત્રો મૂળ વિધેયમાં મૂકી દઈએ આપણે પાછા. આને નંબર ધારો કે 1 આપીએ તો ધેરફોર મિત્રો શું થશે? તો હવે log mod p બરાબર r ભાગ્યા 100 વત્તા c ની જગ્યાએ શું મૂકીશું? log 100 મૂકીશું મિત્રો આપણે, log 100, રાઈટ. હવે તમને પછી બીજી શરત આપી છે મિત્રો કે t બરાબર 10 હોય ત્યારે p બરાબર 200 થાય છે. એટલે કે 10 વર્ષમાં બેંકમાં મૂકેલા જે શરૂઆતમાં 100 રૂપિયા મૂક્યા તે કેવા થઈ જાય છે મિત્રો? બમણા થતા હોય છે. બમણા થાય એટલે 100 ના કેટલા થઈ જાય છે? 200 થઈ જાય છે, રાઈટ. એટલે કે જ્યારે p બરાબર 200 થઈ જાય મિત્રો અને t બરાબર 10 હોય, t બરાબર 10 r ભાગ્યા 100 અને આ t હતા મિત્રો અહીંયા, t બરાબર 10 વર્ષ અને p બરાબર 200 હોય ત્યારે r આપણે મિત્રો શોધવાના છે. જે અજ્ઞાત કિંમત r છે મળી જશે આપણને, રાઈટ. તો ધેરફોર મિત્રો હવે શું થશે? તો ધેરફોર અહીંયા મિત્રો જોઈએ તો log p ની જગ્યાએ મિત્રો આપણે લખીશું 200 બરાબર r જે છે મિત્રો શોધવા છે r ભાગ્યા 100, t એટલે 10 આપ્યા છે વત્તા log 100. log 100 છે મિત્રો આ બાજુ આવી જાય તો log 200 ઓછા log 100 થશે બરાબર 10 r ભાગ્યા 100. ધેરફોર મિત્રો અહીંયા log 200 ઓછા log 100 એટલે કે log 200 ભાગ્યા 100 થશે. log ની અંદર માઈનસ હોય મિત્રો, અહીંયા log a માઈનસ log b, તો log a by b લખીએ છીએ એટલે 200 ભાગ્યા 100 થશે અહીંયા બરાબર r by 10 થશે મિત્રો, રાઈટ. 100 દુ 200 થાય મિત્રો એટલે કે log 2 બરાબર શું આવે મિત્રો? r by 10. ધેરફોર મિત્રો લખો શું લખાય? r બરાબર, તો r બરાબર 10 અહીંયા ગુણાકારમાં જતા રહેશે તો 10 log 2 થઈ જશે મિત્રો. હવે અહીંયા તમે જો કે log 2 ની કિંમત મિત્રો તમને આપી દીધી હોય, અહીંયા મિત્રો આવી જ્યારે જરૂર પડે ત્યારે તમને એ કિંમત પહેલથી આપી દીધેલી જ હોય. તો log 2 base e એટલે કે log 2 base e આની કિંમત કેટલી આપી છે મિત્રો? 0.6931. ધેરફોર 10 ગુણ્યા શું આવશે? 0.6931. 10 વડે ગુણી નાખીએ મિત્રો એટલે આ પોઈન્ટ જે છે જમણી સાઈડ એક એકમ ખસશે મિત્રો, રાઈટ. એટલે કે 6.931 આ તમારો મિત્રો શું આવી ગયો? r. એટલે કે આ જે છે તમારો રેટ, r એટલે 6.931 મિત્રો, રાઈટ. તો આ રીતના મિત્રો આપેલા પ્રશ્નમાં જે કઈ કિંમત કીધી હોય તમે શોધી શકો છો. ધ્યાન એટલું રાખવાનું છે વિકલ સમીકરણ બનાવવાનું છે. ત્યાર પછી મિત્રો જે વિકલ સમીકરણમાં આવે એમાં આ શરતો જે આપી હોય એ શરતોનો આપણે પહેલા શરૂઆતમાં t બરાબર 0 લેવાના છે મિત્રો, અને ત્યાર પછી જે કિંમત આપી શરૂઆતમાં મુદ્દલ 100 રૂપિયા હતું, t બરાબર 0 સમયે એક કિંમત મૂકીએ ત્યારે c મળે. ત્યાર પછી મિત્રો બીજી જે શરત આપી છે એ મૂકી દેવાથી આપણને માંગેલ કિંમત મળશે. પ્રશ્ન 21 છે, બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 5% દરે સતત વધી રહ્યું છે. બેંકમાં રૂપિયા 1000 થાપણ તરીકે મૂક્યા છે. તો 10 વર્ષ પછી તે કેટલા થશે? અને અહીંયા કિંમત પર તમને એક જરૂરી કિંમત આપી છે, e ની 0.5 ઘાત બરાબર 1.648
લેવા, રાઈટ। તો મિત્રો જો અહીંયા પણ એના જેવો જ એક્ઝામ્પલ છે કે બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 5% ના દરે સતત વધી રહ્યું છે, રાઈટ। ત્યાં 8% આપ્યા હતા મિત્રો, અહીંયા તમને 5% આપી દીધા છે। તો બેંકમાં રાખેલ મુદ્દલ એટલે મિત્રો આપણે P, મુદ્દલ P, રાઈટ। સમયની સાપેક્ષ મિત્રો મુદ્દલમાં થતો ફેરફાર એટલે કે dp/dt બરાબર કેટલા છે મિત્રો? તો મુદ્દલ એ વાર્ષિક 5% ના દરે વધી રહ્યું છે, એટલે કે મુદ્દલ એટલે કે P ના 5% મિત્રો, તો P ના 5% લખવાના છે મિત્રો અહીંયા। therefore dp/dt બરાબર શું લખી શકાય? P ગુણ્યા 5% એટલે 5/100 લખાશે મિત્રો। therefore dp/dt બરાબર શું આવે મિત્રો? P/20 આવે, રાઈટ। તો therefore મિત્રો હવે આને અલગ અલગ સંકલન તરીકે લઈ લઈએ તો dp આ બાજુ આવશે તો 1/p, અહીંયા મિત્રો 1/20 રવા દો into dt, બંને બાજુ સંકલન લઈ લઈએ મિત્રો આપણે। તો therefore મિત્રો શું આવશે? 1/p નું સંકલન એટલે કે log mod p થાય બરાબર 1/20 મિત્રો બહાર નીકળી જાય, સંકલન dt એટલે કે t વત્તા c મિત્રો। આ મેઇન સ્વરૂપ આવી ગયું, તમારે વિધેય આવી ગયું મિત્રો, રાઈટ। તો આ રીતના મિત્રો વિકલ સમીકરણ મેળવી સંકલન કરી નાખો, એક વિધેય મળી જાય। ત્યાર પછી મિત્રો જે આપ્યું છે તમારી શરતો છે એ પ્રમાણે તમારે કિંમતો શોધવાની છે। બેંકમાં રૂપિયા 1000 થાપણ તરીકે મૂક્યા છે, ક્યારે મૂક્યા છે મિત્રો? t બરાબર 0 સમયે શરૂઆતમાં મૂકીએ એટલે t બરાબર 0 કહેવાય, એટલે કે t બરાબર 0 હોય ત્યારે p બરાબર કેટલા? થાપણ એટલે મિત્રો મુદ્દલ છે 1000, p બરાબર કેટલા છે? 1000। તો t બરાબર 0 ત્યારે p બરાબર 1000 તમે મૂકશો મિત્રો અહીંયા તો તમને c મળશે। તો t બરાબર 0 મૂકીએ અહીંયા મિત્રો તો આ 0 થઈ જશે, p ની જગ્યાએ 1000 એટલે કે log 1000 બરાબર આ t તો 0 થઈ ગયા એટલે કે c, તો c ની કિંમત મળી ગઈ। આ c ની કિંમત મિત્રો પાછી મૂળ વિધેયમાં મૂકીએ તો મૂળ વિધેય log mod p બરાબર 1/20t વત્તા c ની જગ્યાએ શું આવે મિત્રો? log 1000 આવશે, રાઈટ। ત્યાર પછી મિત્રો બીજી કઈક તમને કિંમત આપી છે 10 વર્ષ પછી તે કેટલા થશે, રાઈટ। 10 વર્ષ પછી એટલે કે t બરાબર 10 હોય ત્યારે, t બરાબર 10 હોય ત્યારે થાપણ જે મૂકી છે કેટલી થશે એટલે કે p બરાબર મિત્રો કેટલા થશે એ આપણે શોધવાનું છે, રાઈટ। અહીંયા જુઓ મિત્રો t ની કિંમત આપી દીધી છે, તો એક જ અજ્ઞાત કિંમત છે જે તમારે શોધવાની છે। તો ફરીથી એમાં મિત્રો t બરાબર 10 મૂકીને આપણે સાદુરૂપ આપીએ। therefore log mod p જે આપણે શોધવા છે મિત્રો બરાબર t/20 વત્તા t ની જગ્યાએ મિત્રો હું કિંમત મૂકી દઉં 10, તો 10/20 વત્તા log 1000 થશે, રાઈટ। therefore મિત્રો log p મુદ્દલ મિત્રો છે માનક લખવાની જરૂર નથી, મુદ્દલ ઋણ ના હોય, p/1000 અહીંયા આ બાજુ આવે એટલે ઓછા થવાને એટલે કે ડિવાઈડ કરી દીધા મિત્રો મેં આમ, log p/1000 બરાબર શું લખાય? 1/2 લખાશે મિત્રો। therefore 1/2 એટલે 0.5 લખાય। હવે આ જે છે મિત્રો log p/1000 બેઝ e બરાબર 0.5, આને મિત્રો આપણે ઘાતાંક સ્વરૂપમાં લખીએ શું લખાય? તો e ની કેટલી ઘાત? તો e ની 0.5 ઘાત બરાબર શું આવે મિત્રો? p/1000, રાઈટ। therefore p ને કરતા બનાવીએ તો p બરાબર શું? તો 1000 અહીંયા ગુણાકારમાં આવી જાય, 1000 ગુણ્યા e ની કેટલી ઘાત? 0.5 ઘાત, અને 1000 ગુણ્યા e ની 0.5 ઘાત મિત્રો તમને જો પહેલા આપી જ દીધી છે। therefore p બરાબર શું આવશે મિત્રો? e ની 0.5 ઘાત બરાબર શું આવશે? 1.648। therefore 1000 ગુણ્યા 1.648 કરીએ મિત્રો એટલે અહીંયા આ 3 શૂન્ય છે, 3 શૂન્ય જમણી સાઈડ જાય, આ પોઈન્ટ 3 એકમ ખસશે મિત્રો એટલે કે 1648 રૂપિયા તમારું શું થશે મિત્રો? એ થાપણ થઈ જશે, મુદ્દલ જે આવશે મિત્રો, રાઈટ। તો આ રીતના મિત્રો સંકલન કર્યું, વિધેય મેળવ્યું, વિધેયની અંદર મિત્રો જે શરતો આપી તે મૂકી દીધી અને પછી માંગેલ કિંમત શોધી નાખી, રાઈટ। તો પ્રશ્ન નંબર 21 22મો પ્રશ્ન છે મિત્રો, એક સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા આપી છે તમને, બેક્ટેરિયાની સંખ્યા 1,00,000 છે। બે કલાકમાં
તેની સંખ્યા 10% દરે વધે છે જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈપણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં હોય તો કેટલા કલાકમાં તેની સંખ્યા 2 લાખ થશે. તો જો મિત્રો બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે, 2 કલાકમાં તેની સંખ્યા 10% દરે વધે છે. 10% દરે એટલે કોના 10% મિત્રો? 1 લાખના 10%, રાઈટ? એટલે 1 લાખના 10% એટલે કે 10,000 થાય. એટલે 1 લાખ હોય તો 1,10,000 થઈ જાય 2 કલાક પછી મિત્રો ના દરે વધે છે. જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાની પ્રમાણમાં છે મિત્રો, તો કેટલા કલાકમાં તેની સંખ્યા 2 લાખ થશે? એટલે કે 1 લાખ હોય ને મિત્રો 2 લાખ એટલે કે બમણી ક્યારે થઈ જાય, કેટલા સમયમાં થઈ જાય, કેટલા કલાકમાં થઈ જાય, એ મિત્રો પૂછ્યું છે. તો અહીંયા તમને એક વસ્તુ આપી દીધી છે કે મિત્રો કે બેક્ટેરિયાનો વૃદ્ધિ દર ધારો કે હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં છે. ધારો કે હાજર બેક્ટેરિયાની સંખ્યા મિત્રો આપણે લઈ લઈએ, હાજર બેક્ટેરિયાની સંખ્યા આપણને ખબર નથી બેક્ટેરિયા હાલ કેટલા છે મિત્રો, કારણ કે અહીંયા જે તમને આપ્યું છે બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે, 2 કલાકમાં તેની સંખ્યા કેટલી થાય છે? 10% દરે વધે છે. એટલે હાજર બેક્ટેરિયાની સંખ્યા ધારો કે x છે મિત્રો, રાઈટ? હાજર બેક્ટેરિયાના સમપ્રમાણમાં છે મિત્રો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર, એટલે કે dx/dt સમયની સાપેક્ષ મિત્રો એ બેક્ટેરિયાના સમપ્રમાણમાં, એટલે મિત્રો ચલે છે x. therefore dx/dt બરાબર લખો તો મિત્રો શું લખી શકાય? kx, રાઈટ? હવે મિત્રો અહીંયા dx આ બાજુ છે તો આ બાજુ લાવી દઈએ અહીંયા x, તો 1/x dx બરાબર k dt થઈ જશે મિત્રો. બંને બાજુ સંકલન લઈ લઈએ આપણે, તો 1/x નું સંકલન તો મિત્રો log mod x થાય બરાબર k, dt નું સંકલન મિત્રો t + c, રાઈટ? તો હવે મિત્રો આ જે છે મૂળ વિધેય આવી ગયું આપણું. હવે તમને જે શરત આપી છે કે બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે મિત્રો, એટલે કે શરૂઆતમાં t બરાબર 0 હતો ત્યારે બેક્ટેરિયાની સંખ્યા એટલે કે x બરાબર કેટલા મિત્રો આપ્યા છે? 1 લાખ. શરૂઆતની બેક્ટેરિયાની સંખ્યા એટલે મિત્રો t બરાબર 0 સમય, તો આ t બરાબર 0 ને x બરાબર 1 લાખ મૂકીશું મિત્રો, એટલે તમને અહીંયા c મળી જશે, રાઈટ? તો log mod x એટલે કે મિત્રો 1 લાખ બરાબર k, t એટલે મિત્રો અહીંયા 0 + c, therefore c બરાબર મિત્રો શું આવે? તો log 1 લાખ લખી શકાય, રાઈટ? તો આ c ની કિંમત મિત્રો અહીંયા મૂકીએ તો therefore મિત્રો આપણને શું મળશે? log mod x બરાબર kt + c એટલે કે log 1 લાખ. હવે મિત્રો બીજી વસ્તુ તમને આપી છે કે 2 કલાકમાં તેની સંખ્યા 10% દરે વધે છે. 2 કલાકમાં એટલે કે t બરાબર જો 2 હોય તો 10% ને દરે વધે મિત્રો, એટલે શું થાય? 1 લાખના મિત્રો 10%, રાઈટ? તો 1 લાખમાં 10% એટલે કે 10,000 બીજા 1,10,000 થાય મિત્રો, એટલે કે એ વખત x બરાબર શું થાય છે મિત્રો? 1,10,000 થાય છે. તો t બરાબર 2 ત્યારે x બરાબર 1,10,000 એવું આપ્યું છે મિત્રો. ત્યાર પછી તમને કીધું છે કે બેક્ટેરિયાની સંખ્યા જો બમણી થતી હોય એટલે કે 2 લાખ થતા હોય મિત્રો, એટલે કે x બરાબર જો 2 લાખ હોય ત્યારે કેટલા કલાકમાં, એટલે કે t શોધો મિત્રો, રાઈટ? આ આપણો પ્રશ્ન છે. તો હવે મિત્રો t બરાબર 2 અને x બરાબર 1 લાખ મૂકીશું એટલે આપણને શું મળશે મિત્રો? અહીંયાથી આપણને અજ્ઞાત કિંમત મિત્રો જે છે k પણ મળી જશે. અહીંયા મિત્રો બે શરતો આપી છે, તો મિત્રો જો બે સ્વર અચળ દૂર થશે. પહેલો જે અચળ હતો મિત્રો c દૂર થયો, હવે બીજી કિંમત મૂકીશું એટલે મિત્રો આપણો k મળી જશે, રાઈટ? ત્યાર પછી અજ્ઞાત કિંમતનો મિત્રો સમય રહેશે ખાલી,
અને x રહેશે. એમાં x તમને આપી દીધા હોય તો t મળી જાય, t આપ્યા હોય તો મિત્રો x મળી જાય, રાઈટ. તો આ કામ કરવાનું છે મિત્રો કે શરતો મૂકતા જવાની છે, એટલે કે આપણને એક અચળ જે કિંમત છે મળતી જશે. તો હવે પહેલી જે શરત છે t બરાબર 2 બરાબર x બરાબર 1,10,000 મિત્રો, એ અહીંયા મૂકીએ આપણે તો શું થશે? તો log 1,10,000 બરાબર શું? k t એટલે કેટલા મિત્રો? 2 કલાક વત્તા log 1,00,000, રાઈટ. એ આ બાજુ આવી જાય મિત્રો, તો log 1,10,000 ભાગ્યા 1,00,000 બરાબર શું થઈ ગયું મિત્રો? 2k. therefore log આ જે છે મિત્રો અહીંયા 4 શું અને 11 ભાગ્યા 10 એટલે 1.1 લખાય મિત્રો, કાં તો 11 ભાગ્યા 10 લખો તો 1.1 લખીએ મિત્રો આપણે, રાઈટ. બરાબર શું આવી ગયું? 2k. therefore k બરાબર લખો શું લખાય મિત્રો? 1/2 log 1.1 મિત્રો. તો અહીંયાથી તમને k ની કિંમત મળી. હવે પાછી k ની કિંમત મિત્રો અહીંયા મૂળ વિધેયમાં મૂકીએ આપણે તો શું થાય? હવે log mod x બરાબર k, k ની જગ્યાએ મિત્રો 1/2 log 1.1 into t વત્તા log 1,00,000, રાઈટ. therefore મિત્રો હવે તમે જો x બરાબર 2 લાખ આપ્યા છે ત્યારે t શોધો. તો x બરાબર અહીંયા 2 લાખ મૂકવાના, તો log 2 લાખ બરાબર 1/2 log 1.1 વત્તા log 1,00,000 થશે મિત્રો અહીંયા. આ મિત્રો આ બાજુ આવશે, therefore log ઓછા થશે, આ બાજુ આવશે, એટલે કે log ઓછા થાય તો મિત્રો ભાગાકારમાં જાય તો 2 લાખ ભાગ્યા 1,00,000 બરાબર શું મિત્રો? 1/2 log 1.1, રાઈટ. તો અહીંયા મિત્રો અહીંયા જોઈ શકો તમે ખાલી log 2 જ આવશે. therefore log 1.1 અને t હતા મિત્રો અહીંયા, રાઈટ. k ની કિંમત મિત્રો આપણે log 1.1 મૂક્યા into t, 1/log 1.1 into મિત્રો આ t હતા જ અહીંયા, રાઈટ. therefore મિત્રો હવે આપણે t શોધવા છે. અહીંયા મિત્રો ખાલી 2 જ આવી ગયા, એટલે કે log 2 બરાબર શું મિત્રો? તો 1/2 log 1.1 into t. therefore t એટલે સમય શોધવો છે, કલાક કેટલા મિત્રો? તો આ 2 અહીંયા આવી જશે, તો 2 log 2 ભાગ્યા log 1.1 મિત્રો, અથવા 2 અહીંયા જાય તો log 4 ભાગ્યા log 1.1. તો મિત્રો આ t જે છે તમારો કલાક જે છે, કેટલા કલાક? તો 2 log 2 upon log 1.1 કલાક માં તેની સંખ્યા 2 લાખ થઈ જશે મિત્રો. તો આ રીતના મિત્રો તમારે સમય શોધવાનો હતો, રાઈટ. પ્રશ્ન 23, વિકલ સમીકરણ dy by dx બરાબર e raised to x plus y નો વ્યાપક ઉકેલ શોધો. મિત્રો આ એમસીક્યુ છે છેલ્લો, આ સ્વાધ્યાય 9.4 નો. વિકલ સમીકરણ આપ્યું છે મિત્રો dy by dx, therefore dy by dx બરાબર e raised to x plus y, એટલે e raised to x અને e raised to y લઈએ મિત્રો અલગ અલગ. આ dx મિત્રો અહીંયા લઈ જઈએ, ને e raised to y અહીંયા આવે તો નીચે આવશે e raised to y dy બરાબર લખો મિત્રો e raised to x dx લખી શકાય. બંને બાજુ મિત્રો સંકલન કરી દો તમે. therefore મિત્રો 1 upon e raised to y એ ઉપર જશે તો e raised to minus y dy થશે બરાબર સંકલન e raised to x dx. e raised to minus y નું સંકલન મિત્રો e raised to minus y થાય, અને આ સહગુણક જે ઋણ છે માટે મિત્રો માઈનસ આવશે.
અહીંયા મિત્રો e⁻x નું સંકલન e⁻x જ થાય મિત્રો, x નો સગુણક 1 છે તે ધન નિશાની તે વત્તા મિત્રો c, ધેરફોર આ ઓછા બાદ જતા રહે તો મિત્રો e⁻x વત્તા e⁻−y વત્તા c બરાબર 0, કાં તો મિત્રો વત્તા c પર લઈ જાઓ તો -c, ધેરફોર મિત્રો લખો તો c, કહેવાનો અર્થ મિત્રો e⁻x e⁻−y બરાબર c તમારો આપેલું ઉકેલ છે. હવે મિત્રો જે લાસ્ટ ટોપિક જે છે મિત્રો એ સમપરિમાણ વિકલ સમીકરણ વિશે આપણે અભ્યાસ કરવાનો છે, જે સ્વાધ્યાય 9.5 માં આવે છે મિત્રો. તો સમપરિમાણ વિકલ સમીકરણ કોને કહેવાય મિત્રો? સમપરિમાણ એટલે જેનું પરિમાણ સરખું હોય એવું. તો મિત્રો એની વ્યાખ્યા છે કે જો વિધેય f ઓફ λx λy બરાબર λn fxy થાય તો આપેલ વિધેય fxy ને n ઘાત વાળું સમપરિમાણીય વિધેય કહેવામાં આવે છે. મિત્રો અહીંયા f λx λy એટલે કે x ની જગ્યાએ મિત્રો λx મૂકવાના છે અને y ની જગ્યાએ λy મૂકીને મૂળ વિધેય λn fxy સ્વરૂપમાં આવતું હોય તો અહીંયા λ ની જે ઘાત છે મિત્રો જો 2 આવે તો 2 ઘાત વાળું, 3 આવે તો 3 ઘાત વાળું, 4 આવે તો 4 ઘાત વાળું સમપરિમાણીય વિધેય કહી શકાય મિત્રો. એવા વિધેયને મિત્રો કે જ્યાં f λx λy બરાબર λn fxy મળે મિત્રો આપણને તો એને n ઘાત વાળું સમપરિમાણીય વિધેય કહેવાય છે. પછી 2 ઘાત હોય તો 2 ઘાત વાળું, 1 ઘાત હોય તો 1 ઘાત વાળું મિત્રો સમપરિમાણીય વિધેય કહેવાય, રાઈટ. તો અહીંયા મિત્રો f(xy) બરાબર y² + 2xy એક ઉદાહરણ લીધું છે મિત્રો. ધારો કે આ વિધેય તમને આપ્યું છે f(xy) એ y² + 2xy છે. આપણી શરત પ્રમાણે મિત્રો જ્યાં x છે ત્યાં શું મૂકવાનું? λx, અને y છે ત્યાં શું મૂકવાનું? λy. અને મિત્રો આ સ્વરૂપમાં આવવું જોઈએ કે λn fxy. તો પહેલો જે છે ઉદાહરણ મિત્રો એમાં જોઈએ આપણે તો આ વિધેયમાં મિત્રો f ઓફ λx મૂકીએ, x ની જગ્યાએ y ની જગ્યાએ આપણે λy મૂકીએ, રાઈટ. તો આપેલું જે વિધેય છે એમાં y ની જગ્યાએ શું મૂકવાનું મિત્રો? λy નો સ્ક્વેર વત્તા 2 x ની જગ્યાએ શું મૂકવાનું? λx, y ની જગ્યાએ શું મૂકવાનું? તો λy. તો હવે મિત્રો શું થશે? તો અહીંયા λ² y² થશે વત્તા અહીંયા 2 λ² xy થશે. હવે આપ જોઈ શકો છો બંનેમાં મિત્રો λ² કોમન નીકળી જાય એટલે λ² અંદર શું રહેશે મિત્રો? તો y² + 2xy, રાઈટ. તો λ² અને y² + 2xy એટલે કે મૂળ વિધેય આવી ગયું મિત્રો. જુઓ y² + 2xy બરાબર મૂળ વિધેય એટલે કે λ² f(xy) થઈ ગયું મિત્રો. તો આ રીતના મિત્રો જો f ઓફ λx λy બરાબર λx² f(xy) થઈ જાય મિત્રો તો આ બે ઘાત વાળું સમપરિમાણીય વિધેય છે. પરંતુ કહેવાનો અર્થ એ છે મિત્રો કે અહીંયા λn પછી કોઈ પણ ઘાત હોય મિત્રો એ બહાર નીકળવી જોઈએ, કોમન નીકળવી જોઈએ, રાઈટ. અને પછી અંદર મૂળ વિધેય દેખાવું જોઈએ મિત્રો. તો આવું જે વિધેય છે એને કહેવામાં આવે છે સમપરિમાણીય વિકલ સમીકરણ. ફરીથી બીજું એક એક્ઝામ્પલ પણ લીધો છે મિત્રો. અહીંયા 2x - 3y વિધેય છે. x ની જગ્યાએ તમે λx મૂકો મિત્રો અહીંયા તો f ઓફ λx અને λy બરાબર 2 x ની જગ્યાએ શું મૂકો મિત્રો? λx, રાઈટ. ઓછા 3 y ની જગ્યાએ શું મૂકો? λy. અહીંયા તમે જોઈ શકો છો બંનેમાંથી λ કોમન નીકળે છે મિત્રો તો 2x - 3y, ધેરફોર λ ઇન્ટુ આ 2x - 3y જે છે મિત્રો મૂળ વિધેય આવી ગયું પાછું, ધેરફોર f(xy) કહેવાય આને, રાઈટ. તો આ એક ઘાત વાળું મિત્રો સમપરિમાણીય વિકલ સમીકરણ કહી શકાય. એ જ રીતના મિત્રો અહીંયા જો f(xy) બરાબર આપ્યું છે cos(x/y). તો અહીંયા મિત્રો વિધેય આપ્યું છે f(x), x ની જગ્યાએ λx મૂકીએ, y ની જગ્યાએ λy મૂકીએ મિત્રો. તો જે વિધેય આપ્યું છે એમાં મિત્રો x ની જગ્યાએ તમારે λx મૂકવાના છે અને y દેખાય ત્યાં λy મૂકવાના છે, રાઈટ. ધેરફોર અહીંયા λ મિત્રો કેન્સલ થઈ જશે. તો શું થશે મિત્રો? અહીંયા cos(x/y). હવે તમે કહેશો સાહેબ λ તો બહાર નીકળે નહીં, તો આ જે છે મિત્રો λ ની 0 ઘાત કહેવાય, રાઈટ. તો આ શૂન્ય ઘાત વાળું સમપરિમાણીય વિકલ સમીકરણ કહેવાય મિત્રો. ત્યાર પછી મિત્રો જે છે f(xy) બરાબર sin x + cos y, રાઈટ. તો f(xy) એટલે કે અહીંયા મિત્રો x ની જગ્યાએ λx મૂકીએ, y ની જગ્યાએ λy મૂકીએ બરાબર sin x ની જગ્યાએ મિત્રો λx મૂકીએ વત્તા cos y ની જગ્યાએ મિત્રો λy મૂકીએ. મિત્રો તમે મને કહી શકો આ બંનેમાંથી λ કોમન નીકળી શકે? sin ના ખૂણા તરીકે મિત્રો λx છે, અહીંયા મલ્ટીપ્લિકેશન નથી, sin x સાથે λ ગુણાકાર નથી, sin ના વિધેયમાં જો ખૂણો જે છે એંગલ એ રીતના મિત્રો λx અહીંયા λy આપે છે. અહીંયા મિત્રો અહીંયાથી કે અહીંયાથી મિત્રો λ કોમન નીકળી ન શકે મિત્રો. એટલે આ વિધેય જે છે મિત્રો એ આપણું λn f(xy) સ્વરૂપમાં થશે નહીં મિત્રો, રાઈટ. એટલે કે આ સમપરિમાણીય વિધેય કહી શકાય નહીં, રાઈટ. તો આવું વિધેય જે છે મિત્રો કે જેમાં λ કોમન ના નીકળી શકે એવું વિધેય સમપરિમાણીય વિધેય કહી શકાય નહીં. તો આ છે મિત્રો એક સામાન્ય ખ્યાલ સમપરિમાણીય વિધેય માટે.
મિત્રો સમપરિમાણીય વિધેયનો ઉકેલ જે શોધવાનો છે એના માટેની મિત્રો જે રીત છે એ પણ આપણે અહીંયા જોવાની છે કે આ સમપરિમાણીય વિધેય આપ્યું છે કે કેમ એ પહેલા મિત્રો ચેક કરવાનું તમને પૂછાશે કે સમપરિમાણીય વિધેય હોય તો એ વિકલ સમીકરણનો ઉકેલ શોધો, રાઈટ? તો સૌપ્રથમ સમપરિમાણીય વિધેય હોવા માટે બીજી પણ શરત છે મિત્રો. ધારો કે કોઈ fxy આપ્યા હોય મિત્રો, વિધેય તમને આપ્યું હોય અને તમે x⁴n અને g(y/x) સ્વરૂપમાં પણ મિત્રો જો તમે એને દર્શાવી શકો તો પણ એ સમપરિમાણીય વિધેય કહી શકાય. અથવા તો y⁴n f(x/y) આવું પણ મિત્રો તમે સ્વરૂપમાં ફેરવી શકો તો પણ કહી શકાય. ધારો કે તમને સમજવા માટે બે ઉદાહરણ ફરીથી મેં લીધા છે. ધારો કે મિત્રો fxy બરાબર x⁴n g(y/x) સ્વરૂપમાં આવે તો પણ એ સમપરિમાણીય કહી શકાય, કાં તો y⁴n f(x/y) સ્વરૂપમાં આવે તો પણ એ સમપરિમાણીય વિધેય કહી શકાય. પેલા વિધેયને મિત્રો હવે y² વડે ભાગવા હોય મારે તો શું લખી શકાય? તો f(xy) તો મિત્રો y² વડે ભાગીએ અને y² વડે ગુણવા પડે મિત્રો આપણે, તો y²/y², ધેરફોર y² બહાર લખીએ અને આને y² વડે ભાગીએ મિત્રો તો આને પણ મિત્રો ભાગવા પડે 2xy/y², રાઈટ? તો ધેરફોર મિત્રો શું લખાય? તો y² કેન્સલ, ધેરફોર 1 વત્તા એક y મિત્રો અહીંયાથી કેન્સલ થઈ જશે, ધેરફોર 2x/y. તો આ સ્વરૂપમાં પણ મિત્રો આવે વિધેય. તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા કયા સ્વરૂપમાં આવ્યું? તો y ની આ સ્વરૂપમાં, y ની n ઘાત એટલે કે n બરાબર મિત્રો અહીંયા બે પરિમાણ વાળું કહી શકાય સમપરિમાણ. f(xy) એટલે આ વિધેય જે છે મિત્રો કયા સ્વરૂપમાં છે? x/y સ્વરૂપમાં છે, રાઈટ? તો આવા વિધેયમાં પણ તમે ફેરવી શકો તો પણ એ મિત્રો સમપરિમાણીય કહેવાય. કોઈ કહેશે કે મિત્રો y² વડે નથી ભાગવા અને x² વડે ભાગવા છે તો પણ મિત્રો જો ભાગીને f(xy) બરાબર મિત્રો જો તમે x² વડે ભાગશો અહીંયા તો x² વડે ગુણવા પડે અને x² વડે ભાગીએ એટલે કે y²/x² થશે મિત્રો, વત્તા 2xy ભાગ્યા શું થશે મિત્રો? x², રાઈટ? ધેરફોર x² આને લખી શકાય y/x નો સ્ક્વેર વત્તા મિત્રો અહીંયા x કેન્સલ થઈ જશે, ધેરફોર 2 * શું લખાય મિત્રો? y/x. તો આ જે આપણું વિધેય જે છે મિત્રો y/x સ્વરૂપમાં આવી ગયું, રાઈટ? તો અહીંયા જે છે આ મિત્રો તમારો એ વખત x ની n ઘાત g(y/x). અહીંયા મિત્રો કોઈ પણ બીજું વિધેય આવે, જરૂર નથી મૂળ વિધેય આવે, પણ એને y/x સ્વરૂપમાં કે x/y સ્વરૂપમાં ફેરવી શકાતું હોય આખું વિધેયને. તો મિત્રો એ જે છે અહીંયા n બરાબર 2 પરિમાણીય વિધેય કહી શકાય, બે ઘાતવાળું સમપરિમાણીય વિધેય કહી શકાય. એ આ સ્વરૂપમાં આવે મિત્રો. એ જ રીતના મિત્રો આ જે આપ્યો છે એને પણ જો તમે x/y સ્વરૂપમાં કાં તો y/x સ્વરૂપમાં ફેરવવું હોય તો કેવી રીતના ફેરવી શકાય મિત્રો? તો ધેરફોર ધારો કે આપેલ વિધેય છે મિત્રો f(xy) એને x વડે ડિવાઈડ કરવા છે તો x વડે ગુણવાના અને x વડે ભાગવાના. તો અહીંયા x વડે ભાગવું મિત્રો તો શું થાય? 2x/x - 3 * y/x થશે મિત્રો, રાઈટ? ધેરફોર x કૌંસમાં x કેન્સલ થઈ જશે તો મિત્રો અહીંયાથી અચળ પદ રહેશે 2 ઓછા 3 * y/x એટલે કે મિત્રો અહીંયા જે ચલ છે એ y/x સ્વરૂપમાં થઈ ગયો, કાં તો x/y સ્વરૂપમાં તમે લાવો, રાઈટ? તો આ જે વિધેય છે મિત્રો આ x ની એક ઘાત થઈ ગઈ મિત્રો, તો આ જે છે y/x સ્વરૂપમાં થઈ ગયું મિત્રો, એટલે આ સ્વરૂપમાં આવી ગયું x ની n ઘાત એટલે કે n બરાબર 1 છે મિત્રો. એ વખત અહીંયા તો n બરાબર 1 એટલે એક ઘાત વાળું સમપરિમાણીય વિધેય કહી શકાય મિત્રો, રાઈટ? તો આ મિત્રો સમપરિમાણીય વિધેય બતાવવા માટેની એક કરતા વધારે રીતો છે, બરાબર? પરંતુ આપણે જે છે હવે એક્ઝામ્પલમાં જ્યારે પૂછાય કે આપેલ વિકલ સમીકરણ સમપરિમાણીય વિધેય છે કે કેમ એ ચકાસવા માટે જ્યાં x દેખાય ત્યાં λx અને y દેખાય ત્યાં λy મૂકીને પાછું જો મૂળ વિધેય આવી જાય, રાઈટ? તો એ કહી શકાય સમપરિમાણીય વિધેય છે. અને સમપરિમાણ વિકલ સમીકરણનો ઉકેલ મેળવવા માટે મિત્રો આપણે જે પદ્ધતિ ભણવાની છે તે હવે જોઈએ. તો મિત્રો આ સમપરિમાણીય વિકલ સમીકરણની રીતનો ઉલ્લેખ કેમ કરવો પડે? તો મિત્રો અગાઉ આપણે જે સ્વાધ્યાય જોયું 9.4 માં એમાં તમે જોયું કે મિત્રો dx અને dy સ્વરૂપમાં અલગ અલગ ફેરવી શકાતા હતા અને મિત્રો તમે સંકલન મેળવી લીધું, રાઈટ? પણ હવે એવા પણ વિધેયો આવશે મિત્રો કે તમે એને ડાયરેક્ટ dx અને dy સ્વરૂપમાં અલગ અલગ સ્વરૂપમાં x dx કે y dy સ્વરૂપમાં લખી શકશો નહીં. તો એના માટે તમારે મિત્રો શું કરવું પડશે? તો એના માટે તમારે એક આદેશ ધારવાનો છે મિત્રો. એના માટે મિત્રો આપણે y બરાબર vx આદેશ ધારીશું, રાઈટ? y બરાબર vx ધાર્યો એટલે કે મિત્રો v બરાબર લખો શું લખી શકાય? y/x પણ લખી શકાય. તો એનાથી મિત્રો શું થશે? પછી આદેશ ધાર્યા પછી આપણે શું કરીએ છીએ? આનું વિકલન કરીએ છીએ, એટલે કે ધારો કે y નું વિકલન થાય મિત્રો dy/dx, રાઈટ?
v જે છે મિત્રો એમને ગુણાકારનો નિયમ એટલે v એમને રહેવા દઈએ, x નું વિકલન 1 વત્તા x એમને રહેવા દઈએ, v નું વિકલન મિત્રો અહીંયા x પ્રત્યે કરવાનું છે dv/dx. ધેરફોર મિત્રો અહીંયા dy/dx ની જગ્યાએ પછી શું મૂકીશું આપણે v + x dv/dx. તો મિત્રો જે વિકલ સમીકરણનું જે તમારો ઉકેલ શોધવાનો છે ને જે વિધેયો તમને આપ્યા હશે મિત્રો એમાં એટલું ઈઝી નહીં હોય મિત્રો dy ને dx સ્વરૂપમાં ફેરવવું. ત્યારે મિત્રો આપણે આદેશની રીત યાદ રાખવાની છે. આ સમપરિમાણીય વિકલ સમીકરણ જોવાનું છે કે એમાં y = vx આદેશ લેવાનો છે એટલે કે y/x = v લેવાના છે મિત્રો. y = vx જ્યારે તમે લેશો મિત્રો ત્યારે પછી એનું વિકલન કરવાનું છે. તો dy/dx આવશે બરાબર v + x dv/dx. તો જ્યાં dy/dx હશે ત્યાં મિત્રો આપણે v + x dv/dx મૂકીશું અને ત્યાર પછી જે બે ચલ હશે મિત્રો એ v અને x માં જશે અને એ પછી ખૂબ સહેલાઈથી મિત્રો dv અને dx સ્વરૂપમાં ફરી જશે. શરૂઆતમાં મિત્રો dy અને dx અલગ નહીં થઈ શકે પરંતુ આદેશ લેવાથી અને એનું આ વિકલન કરીને આ કિંમત મૂકવાથી જે આપણને x અને v સ્વરૂપમાં મળશે મિત્રો વિધેય એ ઈઝી રીતના મિત્રો dv અને dx સ્વરૂપમાં ફરી જશે. મિત્રો આ એક સમજાવ્યું છે, એક્ઝામ્પલ જોઈશું એટલે આપણને વધુ સ્પષ્ટ થશે. એટલે આપણે શું કરવાનું છે કે હવે સમપરિમાણીય વિકલ સમીકરણ છે કે કેમ અને એને ચકાસવાનું છે મિત્રો અને ત્યાર પછી એનો ઉકેલ શોધવાનો છે મિત્રો. રાઈટ? તો હવે જોઈએ આપણે સ્વાધ્યાય 9.5. સ્વાધ્યાય 9.5 વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે તેમ દર્શાવો. આપેલ વિકલ સમીકરણ છે તેમ દર્શાવો અને દરેકનો ઉકેલ શોધો તો પહેલા તો આપેલ વિકલ સમીકરણ મિત્રો આપણે જોવાનું છે. વિકલ સમીકરણ આપ્યું છે મિત્રો x2 + xy dy બરાબર x2 + y2 dx. તો હવે જુઓ મિત્રો પહેલો પ્રશ્ન જે છે કે આપેલ વિકલ સમીકરણ એ પહેલા વિકલ સમીકરણ છે કે કેમ સમપરિમાણીય વિકલ સમીકરણ સમપરિમાણીય વિકલ સમીકરણ છે કે તેમ દર્શાવવાનું છે અને ત્યાર પછી મિત્રો એનો ઉકેલ શોધવાનો છે. તો વિકલ સમીકરણ સમપરિમાણીય વિકલ સમીકરણ છે શોધવા માટે મિત્રો તમને કીધું કે f ઓફ λx અને λy બરાબર શું થવું જોઈએ λn f ઓફ xy થવું જોઈએ. રાઈટ? તો અહીંયા મિત્રો પહેલા જે વિધેય આપ્યું છે એને આપણે dy/dx સ્વરૂપમાં લાવી દેવાનું છે. dy/dx સ્વરૂપમાં લાવી દીધા પછી મિત્રો આપણને એનું વિધેય જે મળે afxy લેવાનું છે આપણે. તો dy/dx બરાબર શું લખાય dy/dx બરાબર x2 + y2 અપોન શું થાય મિત્રો x2 + xy થઈ ગયું. રાઈટ? ધેરફોર dy/dx બરાબર આ જે વિધેય છે મિત્રો f ઓફ xy નું આવી ગયું. તો આ વિધેય જે છે મિત્રો f ઓફ xy છે તો આ વિધેય ત્યાં x ની જગ્યાએ λx અને y ની જગ્યાએ λy મૂકીએ મિત્રો આમાં. ધેરફોર f ઓફ λx λy મૂકીએ આપણે તો શું થશે મિત્રો જો વિધેયમાં તો x2 ની જગ્યાએ λx મૂકીએ તો શું આવે મિત્રો λ2x2 y ની જગ્યાએ λy મૂકીએ તો શું આવશે મિત્રો λ2y2 છેદમાં x2 ની જગ્યાએ મિત્રો λ2x2 x ની જગ્યાએ λx અને y ની જગ્યાએ શું આવે મિત્રો λy. રાઈટ? ધેરફોર λ2 ઉપરથી કોમન નીકળશે કૌંસમાં શું રહેશે મિત્રો x2 + y2 છેદમાં તમે જો મિત્રો અહીંયા પણ λ2 છે અહીંયા λ2 આવશે. ધેરફોર એ પણ λ2 કોમન નીકળી જશે કૌંસમાં શું રહેશે મિત્રો x2 + xy રહેશે. અહીંયા λ2 મિત્રો λ2 એટલે કે ઓછા કરો તો λ ની 0 ઘાત થઈ ગઈ મિત્રો. λ ની 0 ઘાત વાળું એટલે કે શૂન્ય ઘાત વાળું આ સમપરિમાણીય વિકલ સમીકરણ કહી શકાય મિત્રો x2 + xy. તો આ જે છે મિત્રો λ0 અને આ મૂળ વિધેય આવી ગયું મિત્રો આપણું x2 + y2 upon x2 + xy. therefore λ0 * f of xy. તો મિત્રો આ જે છે એ શૂન્ય ઘાત વાળું વિકલ સમીકરણ કહી શકાય સમપરિમાણીય વિકલ સમીકરણ કહી શકાય મિત્રો. રાઈટ? એટલે આપણે અહીંયા જે અભ્યાસ કરવાનો છે મિત્રો એ શૂન્ય ઘાત વાળા સમપરિમાણીય વિકલ સમીકરણનો જ અભ્યાસ કરવાનો થશે. તો આમ આ વિકલ સમીકરણ છે મિત્રો. રાઈટ? તો હવે એનો તમારે ઉકેલ શોધવાનો છે. હવે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કે આપેલ જે વિકલ સમીકરણ છે એ એટલું ઈઝી નથી મિત્રો કે dy અને dx સ્વરૂપમાં અલગ અલગ કરી શકાય. તમે જુઓ મિત્રો કારણ કે અહીંયા
dy ના જોડે મિત્રો અહીંયા y સ્ક્વેર લાવો તો y સ્ક્વેર એકલો નથી મિત્રો, એ ગુણાકારમાં છે, રાઈટ. અહીંયા પણ y તમે એકલું નથી મિત્રો, xy છે. તો અહીંયા તમે dy ને y ચલ સાથે અને dx ને x ચલ સાથે અલગ અલગ સેપરેટ કરી શકતા નથી મિત્રો. અહીંયા પણ હું તમને કહું કે સમપરિમાણીય હોવા માટે મિત્રો કેવી રીતના કહી શકાય, તો જુઓ અહીંયા તમે જોયું વિધેય કયું હતું, x2 xy છેદમાં શું હતું મિત્રો, અહીંયા x2 y2. તો સમપરિમાણીય ઈજી રીતના મિત્રો ચકાસવા માટે શું કરવાનું, તો દરેક જે ટર્મ છે મિત્રો એની ઘાત સરખી હોવી જોઈએ, દરેક ટર્મની ઉપર હોય કે નીચે હોય, દરેક ટર્મની ઘાત સરખી હોવી જોઈએ. અહીંયા આ ટર્મની ઘાત કેટલી છે મિત્રો 2, આની ઘાત કેટલી છે 1, y ની ઘાત 1, એટલે ટોટલ આની ઘાત કેટલી થઈ ગઈ 2 થઈ ગઈ. નીચે તમે જુઓ તો આ પદની ઘાત કેટલી છે 2 છે, આ પદની ઘાત કેટલી છે 2. દરેક અંશમાં કે છેદમાં મિત્રો જે બહુપદી આપી હોય એની ઘાત તમને દરેક પદની સેમ દેખાય તો પણ તમે કહી શકો કે વિકલ સમીકરણ છે, રાઈટ, સમપરિમાણીય વિકલ સમીકરણ છે. તો આ એક વસ્તુ ચેક કરવા માટે મિત્રો. ત્યાર પછી મિત્રો હવે x2 xy dy બરાબર x2 y2 dx અલગ અલગ સેપરેટ કરવું મિત્રો ખૂબ અઘરું છે. તો આવી જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે મિત્રો y બરાબર તમારે શું લેવાનું છે, dx આદેશ લેવાનો છે. તો આદેશ લઈએ એટલે મિત્રો ત્યાર પછી વિકલન કરવાનું છે. વિકલન કરીએ એટલે કે dy/dx બરાબર શું લખવાનું છે, બંને ગુણાકારનો નિયમ x પ્રત્યે વિકલન કરવાનું છે મિત્રો તમારે. એટલે v એમને રવા દેવાના, x નું વિકલન 1 થાય વત્તા x એમને v નું વિકલન dv/dx થાય મિત્રો. અહીંયા મિત્રો હમણાં મેં વિધેય લખ્યું છે અને dy/dx સ્વરૂપમાં તમારે ફેરવી દેવાનું છે. એટલે કે dy/dx સ્વરૂપમાં લાવ્યા પછી મૂળ વિધેય જે છે આ બધી જશે તો x2 y2 અપન શું થશે મિત્રો x2 xy, રાઈટ. તો dy/dx માં લાવી દેવાનું છે મિત્રો તમારે બરાબર. પછી જે વિધેય રહે x2 y2 અપન x2 xy. હવે મિત્રો આ dy/dx ની જગ્યાએ તમારે આ લખવાનું છે, રાઈટ. ધ્યાન મિત્રો હવે y બરાબર vx મૂકતા અને dy/dx ની જગ્યાએ v x dv/dx મૂકતા શું થશે પરિણામ, તો જુઓ મિત્રો dy/dx એટલે શું, dy/dx એટલે v x dv/dx બરાબર dy/dx ની કિંમત મૂકી દીધી v x dv/dx. હવે x ના x2 ને x2 લખવાના મિત્રો, y2 ની જગ્યાએ મિત્રો શું મૂકશો તમે v2 x2, રાઈટ. છેદમાં મિત્રો શું આવશે તો x2 ને x2 વત્તા x એટલે x અને y એટલે મિત્રો ફરીથી vx. એટલે જ્યાં y દેખાય ત્યાં મિત્રો શું મૂકવાનું છે, vx મૂકવાના છે તમારે. તો v x dv/dx થાય અહીંયા બરાબર મિત્રો. અહીંયા x2 કોમન નીકળી જશે તો x2 કૌંસમાં રહેશે 1 v2, રાઈટ. ભાગ્યા મિત્રો અહીંયાથી પણ x નું સ્ક્વેર, અહીંયા પણ x નું સ્ક્વેર કોમન નીકળશે, અંદર રહેશે મિત્રો 1 v. x2 કેન્સલ થઈ જશે મિત્રો. therefore મિત્રો શું મળશે તમને, v x dv/dx બરાબર શું 1 v2 upon 1 v, રાઈટ. હવે મિત્રો v ને આ સાઈડ લઈ જઈએ આપણે તો x dv/dx બરાબર લખો શું લખાય 1 v2 upon 1 v minus v લખી શકાશે. therefore મિત્રો x dv/dx બરાબર લખો તો હજી શું લખી શકાય, તો આ ક્રોસ ગુણાકાર કરીએ તો 1 v2 minus v ભાગ્યા મિત્રો શું આવશે 1 v. આ 1 v નો ગુણાકાર અહીંયા થયો મિત્રો એટલે v અને v ઓછા v એટલે ઓછા v2. અહીંયા v2 કેન્સલ થઈ જશે મિત્રો. therefore x dv/dx બરાબર મિત્રો શું આવે તો 1 v છેદમાં 1 v. હવે મિત્રો તમે જોઈ શકો છો કે x સાથે dx ને ફેરવી શકાય એવું છે અને dv જોડે મિત્રો v ચલ પર લાવી શકાય. હવે તમારે v અને x ને dv અને dx ને સેપરેટ કરવા મિત્રો ખૂબ ઈઝી થઈ ગયા, રાઈટ. તો હવે આ જે છે 1 v અને 1 v એને આ બદલાવી દઈએ મિત્રો આપણે તો શું થશે dv બરાબર મિત્રો આ dx આ બાજુ આવશે, x નીચે જશે, therefore 1 x dx. તો જુઓ મિત્રો y અને dy અને dx અલગ કરવા ખૂબ અઘરા હતા મિત્રો, પરંતુ y બરાબર vx આદેશ લેવાથી હવે જે પરિણામ મળશે v અને x એને dv અને dx સ્વરૂપમાં લખી શકાય છે મિત્રો આપણે, રાઈટ. તો therefore મિત્રો હવે બંને બાજુ સંકલન કરીએ આપણે તો આ સંકલન કરતા 1 v upon 1 v into dv બરાબર 1 x dx, રાઈટ. હવે આનું સંકલન કરવું છે મિત્રો તો આપણે શું કરીશું તો સંકલન 1 v ની જગ્યાએ v 1 લખીએ છીએ મિત્રો અને 1 v ની જગ્યાએ શું કરીએ આપણે v 1 એટલે નિશાની જે માઈનસ આવી એ મિત્રો હું અહીંયા લઈ લઉં છું તો માઈનસ અહીંયા લખી દીધા 1 x into dx થઈ ગયા, રાઈટ. તો therefore મિત્રો હવે અહીંયા જે છે મિત્રો v 1 છે, નીચે છે v 1, તો છેદ જે છે મિત્રો એના જે ઉપર લાવો તો આપણે શું લખવું પડે v 1,
+2 લખી દઈએ મિત્રો, therefore v + 1 જ થઈ ગયું, રાઈટ। અહીંયા જે છેદ છે મિત્રો v - 1 એને ઉપરના સ્વરૂપમાં ફેરવો, v - 1 + 2 ભાગ્યા મિત્રો શું લખાય, v - 1 * dv બરાબર માઈનસ સંકલન મિત્રો 1/x dx। મિત્રો આ છેદ જે છે મિત્રો એ ઉપર લાવવા પ્રયત્ન કરવા માટે v - 1 ઉપર મૂક્યા મેં, તો બે માંથી એક જાય તો મિત્રો એક જ થાય એટલે v + 1 જ છે આ, રાઈટ। તો આને ભાગે આ કરીશું મિત્રો એટલે શું આવી જશે, 1 dv વત્તા 2 સંકલન 1/v - 1 dv બરાબર માઈનસ સંકલન 1/x dx। હવે મિત્રો દરેકનું સંકલન ઈઝી થઈ ગયું, therefore 1 dv નું મિત્રો શું થશે, તો v થશે વત્તા 2 આનું થશે મિત્રો log mod v - 1 બરાબર માઈનસ આનું થશે મિત્રો log mod x। અને મિત્રો સંકલન થઈ ગયા પછી આપણે દરેકમાં જો log અચળ આવતો હોય મિત્રો, log આવતો હોય મિત્રો તો સ્ક્વેર અચળમાં પણ મિત્રો log c લખવામાં આવે છે, therefore log c મૂકીશું હવે। therefore મિત્રો શું કરાય હવે, તો v વત્તા અથવા તો v મિત્રો પેલી બાજુ લઈ જઈએ આપણે, રાઈટ। તો અહીંયા આ જે છે સ્ક્વેર થઈ જશે, તો log v - 1 નો સ્ક્વેર આ ઓછા બાજુ આવે મિત્રો વત્તા થાય log mod x, આ log c આ બાજુ આવે મિત્રો, therefore minus log c બરાબર શું, તો -v। તો log સરવાળો છે બંને વચ્ચે તો ગુણાકાર થાય મિત્રો, તો v - 1 નો સ્ક્વેર v - 1 નો સ્ક્વેર * x લખાશે મિત્રો, છેદમાં આ ભાગાકારમાં છે તો છેદમાં આવશે c બરાબર શું લખાય, -v લખાય મિત્રો, રાઈટ। તો therefore મિત્રો હવે આ e ઘાત છે તો આને ઘાતાંક સ્વરૂપમાં લખવું હોય તો v - 1 નો સ્ક્વેર * x/c બરાબર શું લખાય મિત્રો, e - v c મિત્રો અહીંયા જતા રહેશે, therefore v - 1 નો સ્ક્વેર * x બરાબર લખો શું લખાય, c e - v v તો મિત્રો ધારેલી કિંમત હતી પાછી મૂકી દો, તો therefore મિત્રો v - 1 v એટલે શું ધાર્યા હતા મિત્રો આપણે, v બરાબર શું લખી y બરાબર vx લીધા હતા મિત્રો આપણે, તો v તો ધારેલી કિંમત હતી મિત્રો અહીંયા, એટલે કે v ની જગ્યાએ મિત્રો y/x, કારણ કે આપણો ચલ જે છે મિત્રો xy માં જ જોઈએ એટલે v ની કિંમત પાછી મૂકી દઈએ મિત્રો, તો y/x આવે, therefore y/x -1 નો સ્ક્વેર * x બરાબર c e - v એટલે કે મિત્રો y/x થશે, રાઈટ। therefore મિત્રો અહીંયા y - x નો સ્ક્વેર ભાગ્યા x સ્ક્વેર અને આ x હતા મિત્રો એટલે કે x બરાબર c e - y/x, x હજી મિત્રો અહીંયા લઈ લેવા હોય તો મારે તો y - x નો સ્ક્વેર બરાબર શું લખાય મિત્રો, તો x અથવા તો c * x e - y/x મિત્રો આ તમારો ઉકેલ થયો, રાઈટ। તો આપેલ વિકલ્પ સમીકરણનો ઉકેલ મિત્રો તમે આટલા સુધી લખશો તો પણ સાચું છે મિત્રો, v ની કિંમત ખાલી y/x પાછી મૂકી દેવાની છે અને થોડું સાદરૂપ આપવું હોય મિત્રો તો તમે આટલા સુધી લખી શકો છો। જો મિત્રો બીજો પ્રશ્ન છે y' બરાબર x + y/x, y' એટલે કે મિત્રો અહીંયા dy/dx આપી દીધું તમને, રાઈટ। dy/dx બરાબર શું, x + y/x। પહેલા તો મિત્રો સમપરિમાણ વિકલ સમીકરણ છે કે કેમ એ ચેક કરવા માટે f ઓફ λx λy મૂકી જોવાના છે। f ઓફ xy શું છે મિત્રો, અહીંયા વિધેય, અહીંયા f ઓફ xy એટલે કે વિધેય તમારું મિત્રો આ છે x + y/x છે, રાઈટ। તો હવે લેમ્ડા મૂકીએ, x ની જગ્યાએ λx મૂકીએ મિત્રો, તો λx, y ની જગ્યાએ λy મૂકીએ, છેદમાં મિત્રો x ની જગ્યાએ શું મૂકીએ, λx મૂકીએ, ઉપર તમે જોઈ શકો છો કે લેમ્ડા કોમન નીકળે છે એટલે કે x + y છે, નીચે મિત્રો λx આપેલા છે, લેમ્ડા એટલે આમ તો કેન્સલ થઈ જાય મિત્રો એટલે કહી શકાય લેમ્ડા ની 0 ઘાત છે, રાઈટ। therefore x + y છેદમાં શું આવ્યું મિત્રો x, therefore લેમ્ડા 0 x + y/x એટલે કે એ મૂળ વિધેય આવી ગયું મિત્રો, f ઓફ xy આવી ગયું। તો આ રીતે મિત્રો મળી જાય તમને કે લેમ્ડા બહાર નીકળી જાય, અહીંયા શૂન્ય ઘાત વાળું સમપરિમાણીય વિકલ સમીકરણ મિત્રો આપેલું હશે તમને, અને એ જે છે મિત્રો એનો હવે આપણે ઉકેલ શોધવાનો છે। આ સમપરિમાણીય વિકલ સમીકરણ છે મિત્રો, રાઈટ। હવે એનો ઉકેલ શોધીએ આપણે, તો dy/dx બરાબર x + y/x આપેલા છે મિત્રો। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે x dx અને y dy બને કરી શકાય મિત્રો, તમે અહીંયા x રવા દો મિત્રો તો અહીંયા પણ y/x આવવાના છે, રાઈટ। એટલે કે અહીંયા x dx અને y dy સ્વરૂપમાં ફેરવવું ખૂબ અઘરું છે મિત્રો, અથવા તો ન ફેરવી શકાય। તો આવા કેસની અંદર મિત્રો આપણે સમપરિમાણીય વિકલ સમીકરણની રીત માટે શું કરીએ છીએ, y બરાબર vx આદેશ લઈએ છીએ મિત્રો। therefore મિત્રો લખવું તો અહીંયા
બંને બાજુ વિકલન કરી નાખીએ તો dy by dx બરાબર v x નું 1 વત્તા x dv by dx. મિત્રો દર વખત તમારે આ જ કામ કરવાનું છે. પછી આ જે કિંમત જે છે મિત્રો પાછી આ મૂળ વિધેયમાં મૂકી દેવાની છે. dy by dx એટલે કે શું v વત્તા x dv by dx મિત્રો, રાઈટ. હવે y દૂર થઈ જશે મિત્રો, અહીંયા તમારો v અને x માં જ આવી જશે. ચાલ મિત્રો ઘણી વખત x by y પણ મિત્રો બરાબર v એટલે કે x બરાબર ઘણી વખત મિત્રો અહીંયા x બરાબર vy લઈને પણ આદેશ લેવામાં આવે છે, રાઈટ. તો એ વખત વિકલ સમીકરણ શું આપેલું હશે મિત્રો dx by dy આપેલું હશે, dx by dy. તો જ્યાં y છે ત્યાં x હશે, જ્યાં x હશે ત્યાં y. તો મિત્રો અહીંયા y ની જગ્યાએ x બરાબર શું લખવાનું તમારે vy લખવાનું, રાઈટ. આટલો જ ફેર છે, એ પણ એક્ઝામ્પલ આવશે મિત્રો એટલે આપણે જોઈશું. હાલ મિત્રો અહીંયા dy by dx સ્વરૂપમાં છે એટલે તમારે આદેશ સુધારવાનો y બરાબર vx લેવાનો છે, રાઈટ. y બરાબર vx થાય એનું વિકલન x કરતા કરીએ એટલે આપણને મળે મિત્રો. ધેરફોર મિત્રો હવે v વત્તા x dv by dx બરાબર શું, તો x ના x ને y ની જગ્યાએ મિત્રો કિંમત મૂકીએ છીએ આપણે vx. ધેરફોર x ના x મિત્રો v વત્તા x dv by dx બરાબર ઉપરથી x કોમન નીકળે મિત્રો, થોડુંક સાદું આપવાનું નીકળતું હોય તો 1 + v by x. ધેરફોર મિત્રો અહીંયા x x કેન્સલ થઈ જાય. હવે મિત્રો જો v હજી આગળ જતા રહે તો x dv by dx બરાબર શું થાય, તો 1 + v - v થઈ ગયા. ધેરફોર v કેન્સલ થઈ ગયા મિત્રો. ધેરફોર મિત્રો શું મળે તો x dv by dx બરાબર શું આવી, ખાલી 1 જ રહ્યા મિત્રો. હવે x ને અહીંયા જો મિત્રો આ dx ને આ બાજુ લઈ જઈએ ઉપર, કારણ કે dx તો અંશમાં જ જોઈએ મિત્રો, તો x આ બાજુ જશે એટલે છેદમાં જશે. ધેરફોર dv અને dx આ બંને હંમેશા મિત્રો ઉપર અંશમાં જ જોઈએ, અને x જે છે મિત્રો અહીંયા છેદમાં આવી જશે, રાઈટ. એટલે dx ઉપર ગયો, x આ બાજુ આવ્યો નીચે ગયો. dv by dx અલગ અલગ મિત્રો આપણે કરી શકીએ. તો હવે બંને બાજુ સંકલન લઈએ એટલે કે આનો v થઈ જાય મિત્રો, આનો log mod x વત્તા c થઈ જાય મિત્રો, રાઈટ. તો આ છે મિત્રો તમારો ઉકેલ. હવે મિત્રો અહીંયા v બરાબર log mod x plus c આવે એટલે v ની કિંમત પાછી મૂકી દેવાની છે મિત્રો. તો v બરાબર શું કરશો તમે અહીંયા, તો v બરાબર અહીંયા મિત્રો જે છે y by x, તો y by x બરાબર log mod x plus c લખી શકાય, રાઈટ. તો આ છે મિત્રો તમારો ઉકેલ. v ની કિંમત મિત્રો પાછી જે ધારી હતી એ મૂકી દેવાની એટલે v બરાબર શું લખી શકાય મિત્રો y by x, રાઈટ. ત્રીજો જે પ્રશ્ન છે મિત્રો મેં x - y dy આપેલા છે મિત્રો અહીંયા ઓછા x + y dx બરાબર 0 આપેલા છે, રાઈટ. તો ધેરફોર મિત્રો હવે x - y dy બરાબર લખો તો મિત્રો ઓછા છે આ બદલી જો તમે પહેલા તો મિત્રો dy by dx સ્વરૂપમાં એને ફેરવવાના છે. તમે dx by dy સ્વરૂપમાં પણ મિત્રો ફેરવીને એક્ઝામ્પલ ગણી શકો છો. એ વખત જે ચલ લીધા છે ધારા છે મિત્રો ખાલી બદલાઈ જશે. x - y dy બરાબર લખો તો મિત્રો શું લખી શકાય x + y dx, રાઈટ. ધેરફોર મિત્રો dx આ બાજુ આવી ગયો તો dy by dx બરાબર શું થાય, તો dy by dx બરાબર x + y / x - y. સૌપ્રથમ મિત્રો વિકલ સમીકરણ છે એમ દર્શાવવા માટે શું કરવાનું છે તમારે, તો વિધેય નક્કી થઈ ગયું f(x, y) બરાબર વિધેય શું આવ્યું મિત્રો x + y / x - y છે. ધેરફોર મિત્રો હવે f(λx, λy) મૂકીએ આપણે x ની જગ્યાએ અને y ની જગ્યાએ. ધેરફોર અહીંયા મૂકીએ λx વત્તા અહીંયા મૂકીએ મિત્રો λy, છેદમાં મૂકીએ મિત્રો λx અને y ની જગ્યાએ મૂકીએ λy. ઉપરથી પણ મિત્રો λ કોમન નીકળે છે એટલે કે x + y રહેશે. નીચેમાંથી પણ λ કોમન નીકળશે મિત્રો x - y રહેશે. ધેરફોર મિત્રો λ કેન્સલ થઈ ગયા એટલે કે λ ની 0 ઘાત થઈ ગઈ મિત્રો, રાઈટ. એટલે કે શૂન્ય ઘાત વાળું સમીકરણ થઈ ગયું અહીંયા. તો x + y / x - y એ મૂળ વિધેય છે મિત્રો આપણું. તો λ0 * f(x, y). તો આવું જે છે શૂન્ય ઘાત વાળું સમપરિમાણીય મિત્રો વિકલ સમીકરણ, રાઈટ. હવે એનો ઉકેલ આપણે મિત્રો શોધવો છે. હવે મિત્રો શું કરીશું, dy by dx બરાબર શું લખીશું મિત્રો આપણે, dy by dx બરાબર x + y / x - y લખ્યા હતા, રાઈટ. હવે મિત્રો તમે જોઈ શકો અહીંયા x dx અને y dy માં નહીં ફેરવી શકાય, કારણ કે અહીંયા જાય તો મિત્રો અહીંયા x dy આવે ને y dy પણ આવે અહીંયા, રાઈટ. અહીંયા જે છે x dx થશે મિત્રો, અહીંયા y dx થશે, રાઈટ. એટલે કે મિત્રો અહીંયા આવા એક્ઝામ્પલમાં મિત્રો હવે શું કરીશું, આપણે આદેશ ધારીશું. તો આદેશ શું ધારીએ છીએ મિત્રો y બરાબર dx. આદેશ ધાર્યા પછી મિત્રો આપણે વિકલન dy by dx માં મેળવીએ છીએ, કારણ કે આપણે dy by dx ની કિંમત અહીંયા મૂકીએ છીએ મિત્રો. એટલે કે આના પરથી dy by dx શું મળે મને, v અને x ના ચલમાં મળવું જોઈએ મિત્રો. ધેરફોર અહીંયા v + x * dv by dx. ધેરફોર dy by dx ની જગ્યાએ આ કિંમત મૂકીએ મિત્રો અહીંયા. ધેરફોર v + x * dv by dx
બરાબર શું થશે તો x ની જગ્યાએ x જ રહેવા દઈશું, y ની જગ્યાએ શું મૂકીશું મિત્રો vx. બધા જ ચાલ મિત્રો x અને vx માં આવવા જોઈએ. x ની જગ્યાએ x અને y ની જગ્યાએ મિત્રો શું આવવા જોઈએ vx, રાઈટ. v + x * dv/dx બરાબર મિત્રો ઉપરથી કોમન નીકળશે x એટલે કે 1 + v થશે. નીચે જે છે મિત્રો એમાંથી x કોમન નીકળશે એટલે કે 1 - v રહેશે. x બંને બાજુ કેન્સલ થઈ જશે, v મિત્રો આ બાજુ આવશે. therefore v બરાબર શું લખાય મિત્રો સોરી x + x * dv/dx x * dv/dx બરાબર શું તો 1 + v / 1 - v. આ v મિત્રો આ બાજુ આવશે એટલે માઈનસ થઈ જશે, રાઈટ. therefore મિત્રો શું મળશે તો x dv/dx બરાબર 1 + v અને આ જે છે મિત્રો ગુણાકાર થાય તો -v અને -v નો v² થશે મિત્રો, છેદમાં આવી ગયા 1 - v, રાઈટ. therefore મિત્રો હજી એનું સાદુરૂપ આપીએ તો v કેન્સલ થઈ જશે, 1 + v² / 1 - v રહેશે. therefore મિત્રો x * dv/dx બરાબર શું થાય 1 + v² / 1 - v. હવે મિત્રો તમે જોઈ શકો છો કે dv અહીંયા રહેવા દેવા છે તો આને આપણે ઉપર લઈ જઈએ તો 1 - v / 1 + v² લખાશે into dv બરાબર dx અહીંયા લઈ જઈએ મિત્રો x નીચે આવે તો 1 / x dx થઈ જશે, રાઈટ. તો આમ v dv અને x dx માં હવે કરી શકાય છે. હવે મિત્રો આનું સંકલન શોધવું છે આપણે તો therefore મિત્રો તમે જોઈ શકો છો કે ઉપર જે છે એના કરતા ઘાત નીચે મોટી છે તો આને આંશિક અપૂર્ણાંક રીતથી પણ મિત્રો દાખલો ગણી શકાય, રાઈટ. ત્યાર પછી મિત્રો અલગ અલગ કરવું હોય તો 1/1 + v² - v/1 + v² કરીને પણ મિત્રો તમે અલગ અલગ સંકલન કરીને પણ એક્ઝામ્પલ ગણી શકો. એ તમારા ઉપર છે મિત્રો, બંને રીત તમે તમને આવડવી જોઈએ. therefore મિત્રો લખો તો અહીંયા શું લખાય 1/1 + v² * dv માઈનસ v upon શું લખાય મિત્રો 1 + v² * dv બરાબર લખવું હોય તો મિત્રો શું લખી શકાય સંકલન 1/x dx, રાઈટ. તો therefore મિત્રો 1/1 + v² એટલે આ tan inverse v નું સંકલન છે મિત્રો. આ જે સંકલન કોનું છે tan inverse v ઓછા અહીંયા 1 નું વિકલન 0 થાય, v² નું 2v થાય મિત્રો. અહીંયા 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા, therefore 1/2 છેદનું વિકલન ઉપર દેખાય છે મિત્રો એટલે log 1 + v² લખી શકાય હવે, રાઈટ. બરાબર log x લખી શકાય મિત્રો અને અહીંયા log વત્તા મિત્રો સ્ક્વેર અચળ c આવશે. સંકલન કર્યા પછી મિત્રો અહીંયા 1/1 + v² tan inverse v 1/2 છેદનું વિકલન ઉપર આપ્યું તો log mod 1 + v² થઈ ગયા બરાબર 1/x નું સંકલન log x mod વત્તા મિત્રો અહીંયા c સ્ક્વેર અચળ, રાઈટ. હવે મિત્રો આ 2 ને આ બાજુ લાવી દઈએ તો આપણે શું લખાય 2 tan inverse v માઈનસ log mod 1 + v² આખાના ભાગ્યા 2 જે છે મિત્રો અહીંયા જતા રહેશે તો 2 log mod x વત્તા મિત્રો અહીંયા 2c લખવાની જરૂર નથી કે 2c એટલે કે સ્ક્વેર અચળ છે મિત્રો એટલે c લખી શકાય, રાઈટ. therefore મિત્રો શું થશે હવે આનું સાદુરૂપ તો therefore મિત્રો 2 tan inverse v બરાબર આ ઓછા છે મિત્રો આ બાજુ જશે એટલે કે પ્લસ થઈ જશે. therefore log mod 1 + v² વત્તા 2 log આ 2 ને જે છે મિત્રો અહીંયા મૂકી દઈએ તો log x² લખી શકાય. હવે આ ઘાત 2 છે મિત્રો આગળ છે અહીંયા જાય તો x² એટલે ધન થઈ ગયા વત્તા મિત્રો અહીંયા c રાઈટ. therefore મિત્રો 2 tan inverse v બરાબર બંને વચ્ચે વત્તા છે તો મિત્રો શું લખી શકાય ગુણાકાર 1 + v² into મિત્રો લખો તો x² વત્તા શું લખી શકાય c, રાઈટ. તો હવે b તો મિત્રો ધારેલી કિંમત હતી પાછી મૂકી દઈએ તો 2 tan inverse v એટલે મિત્રો શું આવે તો y/x આવે. therefore y/x બરાબર log 1 + y/x નો સ્ક્વેર એટલે કે y² / x² થાય મિત્રો into x² વત્તા c થશે મિત્રો. therefore મિત્રો શું થશે લાસ્ટ ફાઇનલ જવાબ તો 2 tan inverse y/x બરાબર x² + y² log of શું થશે મિત્રો અંદર x² + y² ભાગ્યા x² અને x² કેન્સલ થઈ જશે. therefore x² + y² જ રહેશે અંદર વત્તા મિત્રો c. તો આ જે છે મિત્રો તમારો ફાઇનલ ઉકેલ છે, રાઈટ. તો મિત્રો ફરીથી થોડુંક સાદુરૂપ આપવાનું છે તમારે. આમ તો મિત્રો તમે આ tan inverse v ની કિંમત આ મૂકીને આટલું રવા દેશો તો પણ જવાબ છે જો સાદુરૂપ અપાતું હોય મિત્રો તો x² + y² ભાગ્યા x² થાય, x² અહીંયા કેન્સલ થઈ જાય મિત્રો. therefore x² + y² + c મિત્રો આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે મિત્રો. આના વધુ એક્ઝામ્પલ મિત્રો અગાઉના હવે પછીના વિડિયો લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.